હોસ્ટેલ નંબર 4 રૂમ સાફ સફાઈ કમ્પ્લીટ કરી ગાડલા બધાય ધાબા માથે કમ્પ્લીટ રાખેલા છે। હોસ્ટેલ નંબર 4 ગાડલા બધાય સુકવા રાખી દીધા, તડકે રાખી દીધા છે। આખી હોસ્ટેલ બધાય ગાડલા આવી ગયા છે। હવે ખાલી 1-2 ગાડલા બાકી છે, બીજા બધાય ગાડલા આવી ગયા છે। તમે આ જોઈ શકો છો સાફ સફાઈ આખું અભિયાન ચાલી રહ્યું છે, એમાં અમે પણ સાગ થકાર દઈએ છીએ। અને આ તમે જુઓ બધાય ઓછાળ, કવર, ગાડલા, ઓશિકા આ બધું આવી ગયું છે। આખું ધાબું ભરાઈ ગયું છે। બધાય આખામાં બધામાં ગાડલા 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 જ છે। સૌથી વ્યવસ્થિત રૂમ 4 નંબર। સૌથી વ્યવસ્થિત આ સફાઈ અભિયાનમાં સૌથી મોટો યોગદાન દેનાર વ્યક્તિ ડુવા ધવલ અર્જણભાઈ જોઈ શકો છો તમે કેવું નિંદણ કરી રહ્યા છે। આ છે અમારી 4 નંબર। ત્યાં કચરા ઠલવાવાળા વિદ્યાર્થી જોઈ શકો છો તમે। સંપૂર્ણપણે સફાઈ કરેલી છે વિદ્યાર્થીઓએ। કાલે શનિવારના રોજ 5 વાગે રમવાનું ત્યાગી
અને આ બધી લોબી સાફ કરેલી છે, તમે જોઈ શકો છો. પાછળ પણ સફાઈ અભિયાન ચાલુ જ છે. આ જીતુભાઈ પણ અત્યારે સફાઈમાં જોડાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. એવું નથી કે વિદ્યાર્થીઓ સફાઈ કરી, જીતુભાઈનું પણ યોગદાન છે આમાં સફાઈ બાબતે. આ કેન્ટીન વિભાગની પાછળ તમે જોઈ શકો છો જીતુભાઈ કઈ રીતે ખપાડી મારી રહ્યા છે. આવી જ રીતે આ હતી અમારી 4 નંબરની સફાઈ આજની, આ રવિવારના રોજ. તો આવા નવા બ્લોગ સાથે મળીએ પાછા. તો જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, આવજો. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.